બાળકોમાં 7 થી 8 મીટર માહિતી આપે એટલે પંચાયત જિલ્લા ક્રાંતિકારીની નીતિ વખતથી માહિતી તૈયાર કરી અને બાળકોને પ્રાથમિક કામ બોલાવવામાં તમે પણ આપણું થીસીસ જેવું કામ કરો છો? આ સાહેબ જીસીઆરટી નામ દરેક પ્રોજેક્ટ ચાલે છે મોબાઈલ મંચ. મોબાઈલમાં એક પ્રશ્ન આવે, તમારો આન્સર જેમને યોગ્ય લાગે તો આ રીતનું 15 પોઈન્ટ લેખનમાં કરેલું હોય છે. 500 પોઈન્ટ થાય તો આ રીતની ટોટલી એજ્યુકેશનના શું કરે છે? ગુજરાતી પર્યાવરણ અને મારું આ છે ઇનોવેશન કે પ્રજ્ઞા પૂરકકળ આયોજન. તો બાળકને વાંચન લેખન સિવાયની વાંચન લીધેલી છે, વાંચન લેખનની અન્ય પ્રવૃત્તિઓ એમાં જ સામાન્ય જ્ઞાન અને જાણવા પછી આ ઇંગ્લિશ બીજી એક્ટિવિટી આવું નથી એ પણ આમાં લીધી છે. તો બાળક જે આગળ પડતું છે જેને બધું આવડે છે એને મીડિયાનો ઉપયોગ કરી કેરમનું આખું નવું સ્વરૂપ આપ્યું. એ બાળક છે ને સાહેબ સર ટુકડીથી આમાં કેવું છે તો હોશિયાર મધ્યમ નબળા જે બાળકો છે મધ્યમ બધા જ બાળકો ઇન્વોલ્વ થાય છે. એમાં દરેક બાળકો સ્ટાર અને બધું આ રીતે પ્રવૃત્તિ કરે છે બાળકો. પછી આ સરવાળા માટેનું છે, આમાં 2 નાખીએ આમાં 1 નાખીએ 3 થાય, નીચે 3 આવે એટલે બાળકો ગણે છે. આવું એક રમકડા જેવું એટીએમ મશીન બનાવ્યું છે જેમાં કાર્ડ કરે આ સરવાળા ગણીને અને એના ભાગ જોડે એનો જવાબ છે. વેરી ગુડ. કેટલું સરસ. ધોરણ 5થી શિક્ષણ લેતા તેને ધ્યાનમાં કેલેન્ડર બનાવ્યા છો તમે? આ દિવાળી સાથે દિવાળીનું નિબંધ કેવું રીતે લખવા તો બાળકોને આવા કટિંગ કરીને ઇન્ડિવિજ્યુઅલ દરેકને એક એક આપી દેવામાં આવે. એની અંદર પોતાની રીતે એક લખી પછી એને શીખવા છે તે ઓરિજિનલ છે આ બાજુ. અચ્છા ખ્યાલ આવી ગયો. યસ, નિબંધ બનાવે છે અને એ જ રીતે આ એક એક વાત આ પણ તમે વેસ્ટમાંથી બેસ્ટ બનાવ્યું છે. કાગળનો માવો અને મેથી મિક્સ કરી એનો ઉપયોગ કરી અને શિક્ષણની અંદર ઉપયોગ થાય એજ્યુકેશન રમકડા બનાવી. આનું છે પ્લાસ્ટિક કામ. હા, એક આ વેસ્ટમાંથી બને છે, બીજો પેલા દૂધમાંથી ત્રીજો એનો ઉપયોગ કરી કાચનો જે આ રીતના ઉપયોગ કરે. વેરી ગુડ. પ્લાસ્ટિક ચોકલેટો કાગળના આ રીતના. અચ્છા, બરાબર. આ વેસ્ટમાંથી બેસ્ટ. હા, વેસ્ટમાંથી. વાલીઓના સરકારથી શાળાની સેક્રેટરી અત્યાર સુધી પહેલાં વાલીઓના સરકારથી રચના કરી પછી દરેક એસએમસીની મિટિંગ વખતે દરેક સભ્ય દેખાય જ છે કે ભોજન કરવું ઉજવણી વર્ષો શાળાની દરેક પ્રવૃત્તિમાં એસએમસી તથા વાલીઓની તમારે ક્યાં જોડે જ છે? જે મોટાભાગની બધી જ વસ્તુઓ ને ભૌતિક વસ્તુ એના ઉપર આજે સ્ટીકર લગાવેલા છે, સ્પેલિંગ અને એનો ઉચ્ચાર. હા, એટલે દરેક બાળક એમ તો વાંચી શકે સમજી શકે એને ખબર પડે કે આના આ વસ્તુ કહેવાય ઇંગ્લિશમાં. અને બીજી વસ્તુ કે જે આપણે હાજરી પૂરીએ છીએ એ વખતે સામાન્ય રીતે દરેક સ્કૂલમાં યસ સર અથવા તો એ રીતે જ જય હિન્દ કે એવું જ બોલાતું હોય, પણ અમારી સ્કૂલમાં અમે આ શબ્દભંડોળનો વિકાસ થાય એ માટે દરરોજ એક નવો સ્પેલિંગ બોર્ડ ઉપર આવીને પહેલાં લખી દેવાનો અને દરેક વિદ્યાર્થી યસ સર અથવા જયની જગ્યાએ બસ એ સ્પેલિંગનો જ ઉચ્ચાર કરે. એટલે એના કારણે વારંવાર એના ઉચ્ચાર થાય એટલે બાળકોના સ્પેલિંગનો. વેરી ગુડ. ખૂબ સરસ ટેવ પાડી એ માટે સીધા વિદ્યાર્થી સાથે બહુ ચોખ્ખું સરસ સાચવીને. ગુડ. એમને ફિઝિકલ એજ્યુકેશનમાં જે કામ કર્યું ને એમાં સ્ટેટ લેવલે અને નેશનલ લેવલે લાખો રૂપિયામાં ઇનામો પણ મેળવ્યા, કેટલાય શિલ્ડ મેળવ્યા અને કેટલા પ્રમાણપત્રો મેળવ્યા અને શાળા કક્ષાએ કામ કરી એક શાળા. વેરી ગુડ, વેરી ગુડ. ખૂબ સરસ. સ્કૂલ ગેમની અંદર અમે ભાગ લેતા હતા. ખૂબ જ કામ કર્યું. આપણે સરકારી શાળાના બાળકો જીસીઆરટીની મોસ્ટ ઓફલી જીસીઆરટીમાં જ ભાગ લેતા હોય. આ સ્કૂલ ગેમની અંદર જો ભાગ લઈએ તો બીજા અન્ય લાભો. બિલકુલ બિલકુલ સાચી વાત. સર, સાથે સર્ટિફિકેટના ગુણ 3,14,950 રૂપિયા એ વિદ્યાર્થીઓ એક સ્કૂલની વાત કરી અને 53 બાળકો નેશનલ 53 નેશનલમાં ગયા છે. ખેલ મહાકુંભમાં પાછું મળે છે. 2 વર્ષ મને પણ મોકો મળ્યો છે. 53 બાળકો કરવા માટે રસપ્રદ બનાવવા માટે વિવિધ મોડલ્સ પણ આજે બાળકના મોડલ્સ જાતે રમે આનંદ આવે અને મારા માર્ગદર્શન બાળકો જાતે જ બનાવે છે. ખાલી મેં એમને સપોર્ટ કર્યો છે કે તમારે આવું કરવાનું. એમને બધું જાતે એમને કાપ્યું છે, બધું ચોંટાડ્યું છે અને ઉપયોગ બાળકો જાતે કરી રહ્યા છે. અને ગણિત આના લીધે બાળકોનો ગણિત પ્રત્યેનો જે ડર છે દૂર થઈ ગયો. દૂર થઈ જાય. બરાબર છે. ખૂબ સરસ કામ વિદ્યાર્થીઓ પાસે ખૂબ સરસ બધું બાળકો જાતે જ તમે આ બધું જ બનાવ્યું. આ
પેલા બાળકોના રમકડામાંથી તમે એનો સરસ ઉપયોગ કર્યો છે. ગુડ. આમાં 1 થી 6 અંકો જે છે તો જે અહીંયા દાખલા તરીકે આપણે 3 મૂકીએ એને જે એરા મારેલા છે એને આગળ પાછળનો અંક ના આવે તો બાળકો યસ મોડેલનો ઉપયોગ આગળ કરે. પાછળ. તમારો અચળ થાય છે, એક જ થાય. અહીંયા ગમે ત્યાં પછી અહીંયા તમે સર એક પણ એક ચારી લો, હું તમને કહી દઉં છું ચારી લો તો તમે ચારી લો. તો હું પૂછું કે સર અહીંયા જે તમે ચારી લો. મારું ઇનોવેશન એવું છે સાહેબ, આમ બહુ સહેલું છે અને પણ શિક્ષકો જોડે કરાવીએ અને એ વખતે 31 બાળકો પહેલાં ધોરણમાં નહોતા આવતા. તો આમાં સર્વે કર્યો તો પેલા સેલ્ફ ફાઇનાન્સના બાળકો બોલતા હોય ને ડોગ ને કેટ ને બફેલો, એટલે પેલા શરમાય તો આપણું બાળક સરકારી શાળામાં હું નથી બોલતું. આપણે મૂક્યું પહેલાં ધોરણથી જ ઇંગ્લિશ, અને ઇંગ્લિશની તો કંઈ જ લખવાનું નહીં પણ બફેલો બોલે એમ, અને એના કારણે આપણા બાળકો પણ ડોગ ને એવું બોલતા થયા. તો અમે એ જ વર્ષે જે 31 લખાયા હતા એ 64 એડમિશન કર્યા. એ પ્રમાણે બાળકોને પછી એવું 5મા ધોરણ પછી ડર આવે છે ઇંગ્લિશનો, હવે ઇંગ્લિશ આવશે બાળકો. તો પહેલા ધોરણ બીજા ધોરણ આખો અભ્યાસક્રમ તૈયાર કર્યો અમે. અત્યારે આપણે જોડે બધું પ્રિન્ટિંગમાં પડ્યું છે. પહેલા ધોરણથી 5મા ધોરણનું સરળ ઇંગ્લિશ, 3જા ધોરણથી થોડુંક લખતો થાય પણ વાલીને તો એમ જ લાગે ઇંગ્લિશ આવડે છે મારા બાળકને. કારણ કે બફેલો ડોગ બધું બોલતા હા બસ, એટલે એક પોતે એક લઘુતા ગ્રંથિ વાલીઓ જ અનુભવતા હતા જાતે જ કે આપણા બાળકો પેલા બાળકો કરતાં નીચું ભણી રહ્યા છે. એટલે સરકારી શાળાના બાળકોને વાસ્તવમાં તો સારું જ ભણી રહ્યા હતા પણ એક લઘુતા ગ્રંથિ હતી કે અંગ્રેજી તો આપણે આમ ભેંસ અને બફેલો એક જ છે. એક જ છે વાત તો. ભેંસ બોલે અને બફેલો બને, બફેલો બોલનારની જાણે કિંમત વધી વધી જાય એવું, એટલે પછી આપણે એ દૂર કરી અને વેલ્યુ એડિશન. વેલ્યુ એડિશન. ક્રિયાકાંડની પદ્ધતિ જનરલી શાળાની અંદર એક જ રૂટીન પદ્ધતિથી ચાલતું હતું. હા બરાબર. એટલે મેં સંગીત શિક્ષક તરીકે એમાં એને તમે વેસ્ટર્ન કર્યું કે બાદ એક ગાય છે કે એક એક ગીત સંભળાવવો જોઈએ. એક દુ તો નીચેથી જવાબ આવે દુ. રેકોર્ડિંગ અને વોઇસ ઓવર કરાવવું પડ્યું હશે ને? હા મેં કર્યું. આમાં જવાબ આપશે છોકરાઓ. આપણે ખાલી એક દુ છોકરાઓ બોલે દુ, આખું પ્રાર્થના હોલ એક સાથે બોલે, આખું વેસ્ટર્નાઇઝ કરી દીધું આને. વેલકમ સર, ગણેશપુરા પ્રાથમિક શાળા, તાલુકો વિસનગર. અમારું ઇનોવેશન છે MCQ પદ્ધતિ દ્વારા ટેસ્ટ પેપરનું મૂલ્યાંકન. ઘણીવાર બાળકોને એકમની ઝીણામાં ઝીણી બાબતની ખબર ન હોય, એના કારણે ગુણોત્સવ અંતર્ગત ટેસ્ટ પેપર તેમજ કમ્પેરિટિવ એક્ઝામ બરાબર આપી શકતા નથી. એ માટે અમે એવું ઇનોવેશન લાવ્યા છે કે MCQ પદ્ધતિ દ્વારા ટેસ્ટ પેપરનું મૂલ્યાંકન, કે બાળકોને માઇક્રો પ્લાનિંગ મુજબ એકમ શીખવવામાં આવે છે અને ડિવાઈડ કરેલા છે તાસને, કે અમુક 12 તાસ છે, 10 તાસ છે. તે એના અંતર્ગત હેતુઓને ધ્યાનમાં રાખીને 2 કે 3 હેતુઓ ધ્યાનમાં રાખીને અમે આવું ટેસ્ટ પેપર દરેક આપણે હાથમાં બધા લઈને આ રીતે એક કાઢીએ છીએ. આ એની જગ્યાએ બાળક પોતે જાતે વિચારી શકે પહેલાં તમારે બધા ગાડી હાથમાં ના લેવા પડે. એક જ નીકળે, નીચે 4 નીકળે, 10 નીકળે, અને ઉપરના તો ગમે એટલા નીકળે, અને આંગળી પણ અંદર એક જ નીકળે. સ્વચ્છતાની દ્રષ્ટિએ લેખન બાળકો સરળતાથી ગુજરાતી વ્યાકરણ શીખી શકે અને જાતે નિયમો બનાવે ઉદાહરણ ઉપરથી પોતે પ્રયાસ કરે જાતે, એવો એક આ પ્રયાસ છે. ઓકે, ભાષાની સાથે જ છે બધું. આ બધું ભાષાના સાથે. સંજ્ઞા અને અહીંયા જોવું હોય તો આપણે જોડણી જોઈ શકીએ, અસંખ્ય જોડણી છે. એ આપણે કહેવાય એટલું બધું આપણને યાદ ના રહે, પણ મોટાભાગની જે જોડણી છે ને એ ઈ અને ઉ કયો છે એના ઉપર છે. બરાબર છે. આધાર મોટાભાગની એટલે ઈ ને ઉ આટલી જો 4 બાબતો યાદ રહે તો વિદ્યાર્થીના આ બધામાં બધા ખૂબ ટાઈમ આપવો જરૂરી છે. તમે બધા શિક્ષકોને આમંત્રણ આપો ને, આમ એકાદ દિવસ ચાલુ રાખીને. બોલાવે છે. આજે 200 એક ત્રીજો દિવસ રાખી જો થઈ શકે તો તમામ શાળાઓને કહી દો, એમને કોઈ પણ શિક્ષક આવે 50%. પ્રજ્ઞા વર્ગમાં અમને કમ્પ્યુટર દ્વારા વર્ગ અને વ્યવસ્થાપન કર્યું. જગદીશભાઈ, તમે શું કરો છો? ધોરણ 5ની પ્રજ્ઞા પ્રોજેક્ટ મુકાયેલું છે.
એમને 5 વિષયો આપેલા છે અને 5 વિષયોની એક ટીચર સાથે એને કામ કરવાનું છે. અને એને 5 વિષય વ્યક્તિગત બાળકો ચીટિંગ કરવાનું થાય ત્યારે કેટલીક આપણે પણ બાળકોને પણ થોડીક સમસ્યા ઊભી થઈ છે. એ માટે કેટલાક કોર્નર વિચારવામાં આવ્યા કે બાળક જે બીજા ઘણા બધા ચાર્ટ બનાવ્યા છે. હા એ છે ને બાળકોને ભણાવવા માટે કાર્ડ છે પૂરક કાર્ડ. એટલે પ્રજ્ઞા પ્રોજેક્ટ ઉપર જે મારી 6 શાળાની અંદર પ્રજ્ઞા પ્રોજેક્ટ ચાલે છે એની અંદર બાળકોને વ્યક્તિગત શિક્ષણ આપવું પડે. એટલે એના માટે બાળકોને પૂરક કાર્ડ બનાવવા પડે વ્યસ્ત રાખવા માટે. અથવા તેજસ્વી બાળકો ઝડપી ભણીને આવતા હોય શિક્ષક જોડે વારે વારે એટલે શિક્ષકે પૂરક કાર્ડ તો બનાવે પણ પછી એનું યોગ્ય ગોઠવણી નથી. બાળક ક્યારે લે કે કયા એકમ જોડે કયું કાર્ડ ટીચરે બનાવ્યું છે બાળકને ખબર ના પડે તો એનું પોસ્ટિંગ મેં નવું લેટર બનાવડાવ્યું તમામ વર્ગોની અંદર 24 વર્ગો છે સ્વનિર્મિત લેટર શિક્ષકે તમામ વર્ગોની અંદર બનાવડાવ્યું સર. એવું છે આ સાહેબ અહીંયા ઇનોવેશન આ દરેક મારા ટ્રસ્ટની 6 શાળાઓ છે. ધોરણ 2 થી 6 ની અંદર મૂકેલું છે. 7-8માં જરૂરિયાત ઓછી ઊભી થાય છે એટલે દરેક સ્ટુડન્ટ એટલે ગુણાકાર ભાગાકાર અને ઘડિયા આધારિત બધા એકમોમાં તકલીફ પડતી હતી. એટલે 3 વર્ષ પહેલાંથી સાહેબ આ ટાર્ગેટ બનાવ્યું તો 3 વર્ષથી આ રિઝલ્ટ મળ્યું છે. એટલે આ છોકરાઓ ઘડિયા નામ લખી દે શિક્ષક બરાબર છે અને પછી અપડેટ થાય પછી પહેલા 2 વર્ષે સાહેબ ટીકમાં કરાવતા આ વર્ષથી મેં તારીખો મૂકી છે. કલર કોડમાં લઈ લીધું છે બધું. હા અને પછી એના આધારિત તો એનો ગુણાકાર કમ્પ્લીટ પછી છોકરાઓને જ્યારે ક્લિયર થાય એટલે તારીખ મારી દેવાની પછી એનો ખૂબ સન્માન પ્રોત્સાહિત કરવાના દાખલો તમે આવી જશે તો તને આ ઇનામ આપીશું તો શિક્ષક આચાર્ય સીઆરસી તરીકે હું જાઉં તો પણ બધા જ પપેટ બનાવેલા છે. પછી જે જરૂર ચિત્રોના ખાલી વર્ણનો હોય એ બધા ચિત્રો જાતે દોરેલા છે. એટલે એનું છે ને અહીંયા સ્ટોરી સ્વરૂપે રજૂઆત કરવાની. એટલે સમસ્યા એક પ્રશ્નોના લાંબા જવાબો નહોતા આપી શકતા તો ચિરંજીવી જ્ઞાન આપી શકાય અને એ વસ્તુ બાળકો પણ રજૂ કરે છે. અને એનાથી વધારે એ જ વસ્તુ નાટક સ્વરૂપે પણ રજૂ કરે છે ક્લાસિકલ દરેક એકમ દાખલામાંથી 3-6 માંથી બીજી સ્ટોરીના પણ છે અને આ જે છે એ વેસ્ટ મોરેટિવ. હા તો એના જોડે શું થાય કે બાળકોના કોઈ પણ પ્રોજેક્ટ છે વર્ક છે કરવું બહુ જ ગમે. અત્યારે હાલ બી આપણે બધા હોઈએ અને ટીચર્સને એમ કીધું કે તમે તમારું પોઈન્ટ ઓફ વ્યૂ લખીને જાઓ પણ જ્યારે એમ કહેવામાં બેસ્ટ 3ને પ્રાઇઝ આપીશું ત્યારે એમનો વ્યૂ બદલાઈ જાય. બસ એ જ ભાવ બાળકોમાં અમે લાવ્યા મેં બજેટમાં બધું મૂક્યું. જુદી જુદી એક્ટિવિટીઝ બી કરાઈ છે શિક્ષકોમાં દર તાલુકાના 1 થી 3 ઓકે પછી એ જ રીતે જિલ્લા કક્ષાએ 1 થી 3 મેલ ટીચર અને 1 થી 3 ફિમેલ ટીચર એટલે ટોટલ કેટલા 10 તાલુકાના 30 અને જિલ્લાના 26 ઇનામો આપે છે. બાળકોને માટે રાખ્યું 6, 7, 8 ધોરણના બાળકો. આ વખતના બજેટમાં મેં આ બધું મૂક્યું છે. અને ગેમ બી સબ્જેક્ટ વાઇઝ ગેમ પણ આની અંદર ઘણી બધી વાતો રાખી છે એજ્યુકેશનને કેમ આપી છે જ્યાં નથી ને ત્યાં લોકોને ટાઈમ આપો એ લોકો ભણાવે. પછી સાંજે ફ્રી કરી સરળ રીતે સંશોધન કરવું છે. બીજી દીકરીને નથી કરવાની. આપણે આમાં રેપ્લિકેશન રાખવાનું જેનો પ્રોબ્લેમ છે. સાહેબ પણ અમે આ બહુ સરસ મને ખ્યાલ છે અમે આપી ગયા ના પણ મારે આ એક્સ્ટ્રા ઇકો ક્લબમાં તો તમને આલવાનું જ છે મારે. હાજી આ તો બહુ અગત્યની વસ્તુ છે. આ ચકલીનો માળો સાહેબ ખાસ મોટી લાગી જાય તો બાળકો જે એઠી થાળી મૂકવાનો જે પ્રોબ્લેમ હતો થપ્પામાં આમ તો આગલા દિવસે મૂકે એઠી બીજા દિવસે ચોખ્ખી લેવાનો આગ્રહ રાખે એટલે પોતાના જ નંબરવાળું સ્ટીકર બાજુ લગાવેલું હોય પોતાના જ નંબરની થાળી એને લેવાની સાથે હેન્ડવોશ નીલકેટર ડિશવોશ ને બધું અને રોલિંગવાળું છે એટલે એકલા ધોરણનું બાળક પણ લાવી શકે મૂકી શકે. વેરી ગુડ વેરી ગુડ. અને કોઈ પણ બીજા માણસો છે એની પાસેથી કામ લેવાના સૂત્ર તરીકે કોઈ તમારા માટે શા માટે આભાર કામ કરે આઈધર બાય લવ ઓર બાય રૂલ
કાં તો પ્રેમથી કામ કરીને કાં વળતરથી એમની બીજી આટલી જ છે કે હું તો વિચારોને વાલી જાણું બસ એમાંથી આટલું જ છે. અને બીજું આ જ છે કે બાજરીનું બીજ વાવવાથી ઘઉંના ઠૂંઠાનું કારણ કે કુદરત તો ભૂલથી ભૂલ નથી કરતી, કુદરત ભૂલથી ભૂલ નથી કરતી. એ તો લખ્યું હતું મારે એકની અંદર 3 એ બીજા અમારું ગામ નિર્મળ ગામ થઈ જાય, ફતેપુરા પીલવાઈ સરસ. હા રાઈટ. અમારા નિર્મળ ગામ થઈ જાય, ગુજરાતમાં બીજો નંબર. તો 35% ખર્ચમાં 100% કામ થઈ જાય. પણ મારો આઈડિયા એવો નથી કે માટી વગરના મેદાન પર છે, પાર્શિયલી કરવા જોઈએ. મારું એવું માનવું છે તમે નંબર લીધો છે ને? પાણીનો પ્રોબ્લેમ હતો, પાણીનું સોલ્યુશન નહોતું તો એણે શું કર્યું, બાજુમાં જ ખેતર છે, ખેડૂતને શું કર્યું, ધાબાવાળી સ્કૂલ હતી તો ત્યાંથી પાણી એક ખેડૂતને રિચાર્જ કરવાનું કર્યું, સામે પાણી જ્યારે જોઈએ ત્યારે લેવાનું કર્યું. તે આચાર્ય છે એક્સચેન્જ કર્યું. બહુ સરસ આઈડિયા. અમે 3 વર્ષથી મતતા થયું. એ બેનને તો બેંગ્લોર મોકલ્યા હતા ને, હવે અહીં પીએમના હાથે એમને એવોર્ડ લેવાનો છે 8મી તારીખે. જે તમારા બેન છે ને, પંચાલ બેન છે, તમે નંબર 1 ચાલો હશના. સરસ, ચાલો, ખૂબ સરસ. શાળા સ્વચ્છતામાં એટલે ટોટલ 20 શાળાઓ. 30 શાળાઓ. કેટલી ગામ છે કેટલી સારી શાળા છે આ. જૂનાગઢના 56 ગામો છે, ત્યાં 2 શાળા હોય તો 28 વેચી અને બતાવવા રાખી જ છે. ખંડેશ્વર કાલ છે, ખંડેશ્વર અને ત્યાં બાકરપુરા 2 તાલુકાની 2 શાળા. અમારી શાળાનું મુખ્ય પ્રવેશ દ્વાર છે. ફોટોગ્રાફ છે શાળા. આપણે ઓફિસ છે. ખાતર સાથે કઈ શાળા છે આ? તાલુકામાં ગણપત કલેજાનું ગામ છે, સ્વચ્છ રાખવું જરૂરી છે. ઓકે. ફિઝિક્સમાં 4 વર્ષથી ફોન કરી રહ્યો. જોડણી સુધારણા ઉપર એક પ્રયોગ કરવાનો પ્રયત્ન કર્યો છે. જોડણી શું કામ શુદ્ધ જોઈએ? તો આપ સૌ જાણો છો કે જો અંગ્રેજીનું સ્પેલિંગ લખતા આપણને કચવાટ થતો હોય, ખોટો સ્પેલિંગ લખાય તો આપણને 10 જણા કહી જાય કે આ સ્પેલિંગ ખોટો લખાયો છે. પણ ગુજરાતીની સામાન્ય રીતે જો જોડણી ખોટી હોય તો આપણને કોઈ કહેતું પણ નહીં કે આ ખોટું લખાયું છે, અથવા સામેનાને ખબર પણ ઓછી હોય કે આ ખોટું લખાયું છે. આ તમે રોજબરોજ જો સંશોધન તરીકે આપણે વિચારીએ તો ઘણા બધા માણસો એવા પણ આપણને જોવા મળશે કે તમે એને સાચી વાત કરશો, જોડણીની કોઈ સ્વીકાર નહીં ખોટું તમે કોઈ બાકી અમારું જે છે સાચું છે, આટલું ખોટું માન્યતાઓ છે. સામાન્ય રીતે વ્યાકરણની અંદર જોડણી સુધારણા જે છે એ કોન્સેપ્ટ માટે 10 મિનિટ પ્રવાહ તમે કહી દેજો ચોક્કસ. તો અહીંયા આપણે લખાણોને ચકાસવા પડે છે અને એ લખાણોની ચકાસણી કર્યા બાદ આપણે કોઈ તારણ પર જવું પડે છે. મિત્રો, ઇનોવેશન જે છે એ ટોટલી સત્ય જ રજૂ કરવાનું હોય છે. સંસ્કૃતમાં આજથી 6-7 વર્ષ પહેલા મિત્રો વિનોદભાઈ રાવલે આપણને જોડણીની ભૂલો
જે સામાન્ય થાય છે એના ઉપર વાત કરી. ખાસ તો વિનોદભાઈ આપ સીઆરસી રહ્યા છો ત્યારે આપણને આ અનુભવ શિક્ષકોના ટ્રેનિંગ કેમ્પોમાંથી જ થયો હશે. તો વિનોદભાઈએ ભૂલ શબ્દમાં ભૂલ ન કરશો એ વાત ઉપર વાત કરી છે આપણને. અને નિયમિત શબ્દ નિયમિત લખતા રહેશો, પણ નિયમિતની જોડણી સાથે લખતા રહેશો. તો મિત્રો આવા જ ઇનોવેટિવ ટીચર્સ આપણી વચ્ચે જે ગ્રામર માટે કામ કરી રહ્યા છે, ગુજરાતી વ્યાકરણ માટે કામ કરી રહ્યા છે, એમને મળીને આપ સૌને આનંદ થયો જશે.